ભાવનગરમાં ફરી એકવાર ગોળીબારની ઘટનાને શહેરમાં ખળભળાટ મચાવ્યો છે. નવાપરા વિસ્તારમાં રાજપૂતની વાડી નજીક અચાનક થયેલા ફાયરિંગના બનાવને સ્થાનિકોમાં ભય અને દહેશતનો માહોલ ઊભો કર્યો છે. શહેરમાં જાહેરમાં આવી રીતે ગોળીબાર થવો એ માત્ર એક ક્રાઇમ ઇન્સિડન્ટ નથી, પરંતુ કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કરે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ફાયરિંગ વલી સાથે સંકળાયેલા લોકો દ્વારા કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે. જોકે આ મામલે હજુ સુધી પોલીસ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તો આખી ઘટના શું છે, કેમ આ ફાયરિંગ થયું અને પોલીસ અત્યાર સુધી શું કાર્યવાહી કરી રહી છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ઉત્સવ ડાયાણી, આપ જોઈ રહ્યા છો સોમન. માહિતી મુજબ ભાવનગરમાં નવાપરા વિસ્તારમાં રાજપૂતની વાડી નજીક અચાનક ગોળીબાર થવાની ઘટના સામે આવતા જ આસપાસના વિસ્તારોમાં ભાગદોડ મચી ગઈ હતી. સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને ઘણા લોકો પોતાના ઘરમાં જ સીમિત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ આ ફાયરિંગની ઘટનામાં કોઈ પણ વ્યક્તિ ઈજા પહોંચી નથી, જે એક રીતે રાહતની વાત કહી શકાય. પરંતુ જાહેરમાં આ પ્રકારની ઘટના બનવી પોતે જ ચિંતાજનક છે. ઘટના સ્થળે ભાવનગર એલસીબી અને નીલમબાગ પોલીસ સ્ટેશનની ટીમ પણ પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે સંયુક્ત રીતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અને સંદિગ્ધ આરોપીઓને ઝડપી પાડવા માટે પ્રયાસ કરી રહી છે. તે સિવાય આસપાસના સીસીટીવી ફૂટેજ, સ્થાનિકના નિવેદનો અને અન્ય ટેકનિકલ પુરાવાને આધારે આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. આ કોઈ જૂનો વેરઝોનનો મામલો છે કે પછી કોઈ અન્ય કારણ છે, તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે. આ ઘટનામાં ભોગ બનનાર જાહિદભાઈ શું કહે છે, જોઈએ. મારું નામ જાહિદ ફારૂકભાઈ લોંડિયા, નવાપરામાં રહું છું, ગ્રીન કોમ્પ્લેક્સમાં, બિલ્ડિંગમાં. અને આ પહેલાંની માથાકૂટ હતી, 8-10 દી પહેલાંની. મારા ભાઈબંધ દોસ્તાર બેવ આવ્યા હતા ને રોજુ ખોલીને, તો કે તારે બીજા ત્રીજાને ભેગા નહીં કરવાના, નામને તેમને એમ કરીને ત્યારે મને મારી લીધો હતો. ત્યારે મને મૂંઢમાં માર્યો હતો અને એની પહેલાં મારા ભાઈબંધને હાથ ભાંગી નાખ્યો હતો અને ફોન તોડી નાખ્યો હતો અને મારોય તોડી નાખ્યો હતો. પછી 8-10 દીની પછી અમે આજે બેઠા હતા ને ઘર પાસે, તો કે તું કાતર હું મારો છે એમ કરીને એ લોકો ઉઈ ગયા કે બેઠો રહેજે હાથ ચો આમને તેમને. પછી એ લોકો ઓચિંતાને આવ્યા, એક ફારૂક, એક કુલદીપ ને એક અલ્લી, એ આવ્યા ને પછી એક ઓલો તહલા કરીને હતો વલ્લીભાઈનો છોકરો, એ બધા આવ્યા ને પછી બીજા અજાણ્યા હતા 4-5 જણા. શું બનાવ થયો તારે? અત્યારે અમે બેઠા હતા ને તો ઓચિંતાના ધોકાને તલવારોને ફાયરિંગ કર્યા માથે. સબૂત છે કાંઈ ફાયરિંગ કર્યું? કારતૂસ પડ્યું છે ને નવાપરામાં, સાહેબને આપ્યું ને પોલીસવાળાને આપ્યું. હા, ઓકે. એડજસ્ટ કઈ જગ્યાએ થયું? આપણે અહીંયા મયુર લેન્ડિંગ પાસે. આ ઘટનાએ ફરી એકવાર એક મોટો સવાલ ઊભો કર્યો છે કે શું શહેરમાં આ સામાજિક તત્વો બેફામ બની રહ્યા છે? જ્યાં જાહેરમાં ગોળીબાર જેવી ઘટનાઓ બનવા લાગી છે, ત્યાં સામાન્ય નાગરિક કેટલાક સુરક્ષિત છે? પ્રશ્ન સ્વાભાવિક રીતે ઊભો થાય છે. પોલીસ માટે પણ આ એક મોટી પડકારજનક પરિસ્થિતિ છે કે આવી ઘટનાઓને રોકવા માટે વધુ સખત પગલાં લેવામાં આવે અને ઝડપથી આરોપીઓને કાયદાની પકડમાં લેવામાં આવે. હવે જોવાનું રહ્યું કે પોલીસ આ મામલે કેટલી ઝડપથી આરોપીઓને ઝડપી પાડી શકે છે અને આ ફાયરિંગ પાછળનું સાચું કારણ શું બહાર આવે છે. કારણ કે આવી ઘટનાએ પણ ઝડપથી કાર્યવાહી ન થાય તો લોકોમાં ભયનો માહોલ વધુ ઘેરો બની શકે છે. આ મામલે તમારું શું મંતવ્ય છે, અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવા જ તાજા અને વિશ્લેષણ સમાચાર માટે સોમાની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.